મસ્ત ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે પતંગ ચગાવવા માટે. હવે હમણાંથી બહુ ઉત્તરાયણ એવી જાય છે ને 5-6 વર્ષથી 9 વાગે ઉત્તરાયણ કરવા જઈએ. પહેલાં 5 વાગે ઉઠીને ઉત્તરાયણ કરવા જતા હતા ને અત્યારે 9 વાગે જઈએ છીએ. ભાઈ હવે ખબર નહીં, કામ ધંધા ચાલુ થયા પછી ટાઈમનું ભણતા હતા ત્યારે સારું હતું. હવે એવું થાય છે. શું કહેવું, તમને બી એવું થાય છે? કોમેન્ટ કરજો એવું થતું હોય તો. હવે જઈએ પતંગ ચગાવવા. પતંગો બધું કમ્પ્લીટ રેડી કરી દીધું છે. મારી મેડમ બી રેડી થઈ ગયા છે ને હજુ રેડી એટલે હજુ તો કપડાં પહેરવા બાકી છે. નવા એને પહેરવાના હોય હે ને, પહેરવાના કાંઈ રીતના રૂમાલ વાળું જ આવવાનું છે એવું કંઈ નહીં, એ તો મેં આવશે એટલે જોજો. કંઈ નહીં, ચાલો તો હવે જઈએ ધાબે પતંગ ચગાવવા. ચાલો તો બસ હા, ધાબે આવી ગયા છે. જો પતંગો એટલી બહુ ચગતી નહીં, માપની જ ચગે છે. અમે પણ પતંગો બધું લઈને આવી ગયા ઉપર. પતંગો જો બતાવું તમને. આ અમારે ફિરકી પતંગો ને બધું ને અહીંયા પતંગોને એવું ચગે છે. જો રૂપાલ ગામની ઉત્તરાયણ એટલું બધું જમી નહીં. બપોર પછી લગભગ બધી પબ્લિક આવશે ઉપર. ત્યાં સુધી હવે આપણે ચગાવીએ. હા, મેડમે આવી ગયા છે ઉપર જવા પતંગ ચગાવવા માટે. શું લઈને આવી? જો ટોપી ને બધું લઈને આવી ગઈ છે. વાહ વાહ, આ જો સ્પેશિયલ એન્ટ્રી. કેમેરો લઈને આવ્યો પાછો કઈ કઈ ફોટા પડાવવા માટે. જો વાહ વાહ, હા હા. ચલો તાણ હવે પતંગ ચગાવીએ. ફોટા પહેલાં પાડીએ પછી પતંગ ચગાવવાની એવું થઈ ગયું. જુઓ પતંગ ચગાવવાની જગ્યાએ આ ફોટા પડાવવામાં આ ફોટોગ્રાફર કેવા બિઝી થઈ ગયા છે એ તો જુઓ તમે. અમારા મનુ એ પતંગ ચગાવવા આવી ગઈ છે. એની બી ટોપી લઈને આવી ગઈ છે ભાઈ. આ મનુ ચશ્મા લાવી દો પાછળ છે ને ચશ્મા ભાઈ. હા લે લે ના ભાઈ, અમે બે પતંગ ચગાવીને બેઠા છીએ હવે. મનુકા છે. ઓ જો પતંગો પતરી ગઈ ને લે કિનારો બાંધી નવા ચગા ચાલુ કરી. અત્યારે ચગા કરી હવે. હા બિચારી કિનારો ઓછી બાંધી હતી પાછી એટલે. હું તો એડિટિંગ કરવા બેસી ગયો એટલે ના બંધ થઈ. જો અમાર મનનો જો ચોકલેટો રમે છે ને એને પપ્પાને બે મનનો આ મનનો જો કેટલી બધી ફાડીને મૂકી જાય. જો આ અમારે આવી જાય ચગાવા ભાઈ બંધ અમારા. પતંગ મફત આવે. 5 રૂપિયાની એક પતંગ ખબર પડતી. કપાઈ ગઈ. મફત નું બહુ નહીં ટીકે. ચલો હવે પાઈ બાંધીને ચગાવ્યા પછી જમવા જઈએ. પતંગ ચગાવીને મસ્ત જમવા બેસી જઈએ છીએ. અડધું પતી ગયું. ઊંધિયું પૂરી શાક ને પછી જલેબી છે, પછી પાત્રા છે, પૌવા છે, બધું બહુ જમવાનું છે. ખબર નહીં થોડું ખમણ છે, જલેબી છે, મરચા બી છે બધી. પછી બીજું ચટણી રહી છે. આ એ બધું તો આવી ગયો હવે. હા આવી ગયા. મરચા તળેલા એ બી આવી ગયો. ફેવરેટ. હા એકલો મરચો જ ખદાણ. હા પાણી કરી આપીએ ટેરેસ પર. હવે જમીન પાછા પતંગ ચગાવવા જઈએ. હવે જમીન પાછા જઈએ પતંગ ચગાવવા. શું મેનેજર તાર બનવું છે? મેનેજરનો મોતો બન પેલા. વાહ પતંગ ચગાવતા અમે પાણીપુરી ખાવા આવી ગયા બધા. જો પાણીપુરી મજા આવે ખાવાની એટલે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. હા જો આ જો અરે ચાલ હવે પાણીપુરી ખાઈ લઈએ. ઉત્તરાયણના આજના જેટલા બી ફોટા પાડે મને બધાના તાત્કાલિક ફોટા જોઈએ છે. બોલો તો તાત્કાલિક માટે મને કે હાલના હાલ કોપી કરો ને હાલના હાલ અમને આપો. જો છે ને, જો હાલના હાલ બધાના ફોનમાં લેવાય. ફોનમાં બધાના જો ફોટા માટે જો
આવી ગયા એ આયા જો હો જો ફોનમાં ફોટા લેવા માટે આવી ગયા છે ભાઈ એક ગ્રાહક આવી ગયા હવે બીજા ગ્રાહક આવે છે બીજા ગ્રાહક આવી ગયા આ ત્રીજો તો એક તો બેઠા જ છે અહીંયા અને મારા બી પોતે ના લેવાના છે હા પોતે બી ઘરાક છે એમ કહો પોતે ગ્રાહક ના કહેવાય, પોતે તો પોતે ઘરાક જ છે સારું કઈ નહીં ચાલો દાડે પેલા ફોટા લઈ લઈએ હવે આજની ઉત્તરાયણ અમારે પૂરી થઈ ગઈ છે હવે કાલે વાસી ઉત્તરાયણ છે વાસી જો અમારે તો ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા અમારે જો ફૂટશે હો ફૂટશે ને ફૂટશે કે નહીં ફૂટા ફૂટશે કે નહીં ફૂટા નહીં ખબર એ ફૂટ્યો અવાજ આવ્યો છે ઠીક છે ના આવ્યો કઈ નહીં હવે બીજું જ શું ચાલો ભાઈ આજની ઉત્તરાયણ અમારી અહીંયા પૂરી થઈ ગઈ અનુજભાઈ અમારે છેલ્લી પતંગ ચગાવી લીધી છે અને અમારા મનનું બી હમણાં કાપી બે જવા દીધી બે કાપી બે જવા દીધી સોચો આ મેઇન કામ એનું મેન કામ ગાટલું સાફ કરે છે એનું જ ગાટલું આપણે ઉપર લાયા હતા રાતે ને ઊંઘવાનું છે જો હવે અહીંયા મંદિર છે અમારું આરતી થશે વેરલુરી વરદાઈ માતાનું મંદિર શું થયું છે શું થયું કઈ નહીં થયું ભાઈ ઘરમાંથી કોઈને ખબર નહીં હોય એટલી અણુ જાણકારી રાખે છે નહીં કે બાર હું થયું, એમ નહીં કે ના ઘરમાં ઉઠ્યું એ નહીં, બહાર ઉઠ્યું ને પેલું ખબર પડી જાય. વાહ શાબાશ રૂપાલના રસ્તા ક્યારે બનશે તો પૂછો, મંત્રીને પૂછો. પાછળ સનસેટ કેટલો મસ્ત દેખાય છે વાહ શું વ્યૂ છે બાકી આહાહાહાહા. ગજબ મસ્ત દેખાય છે બાકી વ્યૂ ચાલો તો આજના માટે આટલું જ છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરી જ દેજો તો ચલો મળીએ કાલના બીજા બ્લોગમાં તો જય માતાજી હર હર મહાદેવ